હેલો, તમારી સામે પણ આ જ પ્રશ્ન આવીને જો ઉભો રહી છે ધોરણ 12 ની અંદર, સાયન્સમાં જો કે કોમર્સની અંદર, તો છેલ્લેથી બીજો પ્રશ્ન જે છે રાઇટિંગ સેક્શનની અંદર, કે જેમાં તમારે એપ્લિકેશન લખવાની થાય છે અને એના જ અથવામાં સ્પીચ રાઇટિંગ લખવાની આવે છે. તો બેમાંથી શું લખવું, કેમ લખવું, શું કરવું, સૌથી મોટું કન્ફ્યુઝન ડબ્બો પેક થઈ જાય છે. ત્યાં આપણે બે વસ્તુ સમજી લઈએ, નાના નાના મુદ્દાઓની અંદર ખબર પડી જાય કે શું લખવું છે. હવે એપ્લિકેશન તમારી સામે છે, તમે નવડા વિદ્યાર્થી છો, સ્પેલિંગમાં તકલીફ પડે છે, ગ્રામરમાં તકલીફ પડે છે, ટેન્સ આવડતા નથી, વાક્યોને જોડતા આવડતા નથી, તો તમારા માટે એપ્લિકેશન બેસ્ટ છે. જો તમે હોશિયાર વિદ્યાર્થી છો, ઇંગ્લિશમાં પહેલેથી પકડ છે, સ્પેલિંગ આવડે છે, ગ્રામરમાં કોઈ તકલીફ પડતી નથી, કોઈ પણ જાતની કેપિટલ સ્મોલની અંદર ભૂલ પડતી નથી, તમે 2 વાક્યોને 3 વાક્યોને 4 વાક્યોને 5 વાક્યોને જોડી શકો છો. તમારા આઈડિયાઝ ઉતારીને જેમાં પોઈન્ટ આપેલા છે, પોઈન્ટ ઉપર તમે કાંઈ પણ લખવા માટે હોશિયાર છો, કાબિલ છો, તો તમે સ્પીચ નક્કી કરીને લખી જ નાખો. ત્રીજી વસ્તુ ઇન્ટરેસ્ટિંગ એ છે કે જો તમે અમુક સ્પીચ તૈયાર કરાવી છે તમારા સાહેબે કે આટલી સ્પીચ તૈયાર કરી લો, આમાંથી આવવાની સંભાવના ખરી, એ સ્પીચ તમે તૈયાર કરી દીધી, સ્પેલિંગ સાથે, ગ્રામરના મુદ્દાઓ સાથે, કેપિટલ સ્મોલની ભૂલ નથી થતી, કોઈ જાતની ચેક નથી થતી, એમાંથી કોઈ એક સ્પીચ પૂછાઈ ગઈ તો તમે એ જ સ્પીચ આરામથી લખી નાખો, કારણ કે ટૂંકમાં પતી જશે. એપ્લિકેશન તમે તો કોઈ પણ તૈયાર કરેલી છે, જેમ કે અકાઉન્ટન્ટ કે 2-3 બીજી જે એપ્લિકેશન વારે પૂછાય છે, એ જ એપ્લિકેશન બોર્ડમાં જેમની તેમ આવી ગઈ તો તમે એપ્લિકેશન લખી નાખો. પણ જો તમે કન્ફ્યુઝ છો કે મારે શું લખવું, સ્પીચ લખવી કે એપ્લિકેશન લખવી, એમાં છેલ્લે સુધી કન્ફ્યુઝન આવે છે, તો સ્પીચને છોડી દો ને એપ્લિકેશન લખી દો, કારણ કે એપ્લિકેશન રોકડા માર્ક અપાવશે. એપ્લિકેશનનું ફોર્મેટ તૈયાર છે કે તમારે શરૂઆતમાં 2 એડ્રેસ લખવાના છે, સબ્જેક્ટ લખવાનું છે, પછી થોડી લાઈનો લખવાની છે, બાયોડેટા લખવાનો, એક એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાનું છે, રેફરન્સ એક્સપિરિયન્સ લખીને 2-3 લાઈન લખીને પૂરું કરી દેવાની છે. એપ્લિકેશનનું ફિક્સ ફોર્મેટ છે, એમાં થોડી જ બદલાવ કરવા દો તો તમારું કામ થઈ જાય છે. જ્યારે સ્પીચની અંદર કોઈ ફિક્સ ફોર્મેટ નથી, આપેલા મુદ્દા ઉપર તમારે તમારી આવડત અનુસાર તમને જે આઈડિયા આવે છે એના ઉપર તમારે સ્પીચ લખવાની છે, તો એ સ્પીચ તમારા માટે કામની છે. હવે તમારે નક્કી કરી લેવાનું કે તમે ઇંગ્લિશમાં પાવરફુલ છો, ગ્રામરમાં પાવરફુલ છો, સ્પેલિંગમાં પાવરફુલ છો, વાક્યોને જોડતા આવડે છે, મુદ્દા ઉપર લખતા આવડે છે, તો તમે લખી નાખો. બાકી જો સેફ રમવું છે, ડિફેન્સિવ શોટ મારવા છે, તો એપ્લિકેશન બેસ્ટ છે. કવર ટ્રાય કરવું છે, તમે સ્ટાઇલ જોશે, સ્કિલ જોશે, તો એના માટે પીચ બેસ્ટ છે. બરાબર. જો તમે નવડા વિદ્યાર્થી છો, તમારે રિસ્ક નથી લેવું, તો તમારા માટે એપ્લિકેશન બેસ્ટ છે. અને આઈડિયાઝ છે, તમે ક્રિએટિવ છો, ઇંગ્લિશ ઉપર પકડ છે, તો તમારા માટે સ્પીચ બેસ્ટ છે. તો એપ્લિકેશન અને સ્પીચ બંને બોર્ડ એટલા માટે આપે છે કે જેવો વિદ્યાર્થી એવું એને લખતા ફાવે. એ તમારી બે વસ્તુની ટેસ્ટ નથી લેતી. અમુક વિદ્યાર્થીઓ 100% એપ્લિકેશન જ પસંદ કરવાના છે, કારણ કે આખું જે ફોર્મેટ છે, ફોર્મેટના માર્ક મળે છે, એમાં ભૂલ થવાની શક્યતાઓ 0 લેવલ ઉપર જતી રહેશે. એકાદી 2 વસ્તુ ભૂલાઈ ગઈ છે તો આખા માર્ક નથી કપાઈ જતા. જ્યારે સ્પીચની અંદર જો આઈડિયામાં તમે અટકી ગયા, ભરાઈ ગયા, વાક્યો ના આવડા, ગ્રામરમાં ભૂલ પડી, સ્પેલિંગમાં ભૂલ પડી, તો તમારા માર્ક હેવી રીતે કટવાની સંભાવના પૂરી થઈ જશે. એપ્લિકેશન છે ને સેફ્ટી બેલ્ટ છે, કારની અંદર બેઠા સેફ્ટી બેલ્ટ આવે ને, અને સ્પીચ છે સનરૂફ ડ્રાઈવ જેવું છે. તમારે નક્કી કરી લેવાનું છે કે શું લખવું. મૂંઝવણની કોઈ શક્યતા નથી. બેયના પોતપોતાના અલગ રસ્તાઓ છે, બે અલગ વિદ્યાર્થીઓ માટે છે. બંને વસ્તુ કોઈ એક વિદ્યાર્થી માટે નથી, અને બે વસ્તુના અલગ લેવલ છે. તમારે જે નક્કી કરવું હોય, જે લખવું હોય તમે લખી શકો, એમાં કોઈ વાંધો નથી. અને એપ્લિકેશન કેવી પૂછાઈ શકે, એનો ફોર્મેટ આખું શું હોય, એમાં શું લખવાનું હોય, કઈ લાઈનો લખવાની, ક્યાં બદલાવ કરવાનો હોય, આખી એપ્લિકેશનની પીડીએફ સાથે, એના બધાના ક્વોલિફિકેશન સાથે, એના બધાના રેફરન્સ એક્સપિરિયન્સ સાથે આખી એક પીડીએફ હર્ષ એપ્લિકેશનની અંદર કોર્સની અંદર અવેલેબલ છે. સ્પીચ પણ ઘણી બધી અલગ સ્પીચમાં પણ આપણે કામ કરેલું છે, એના ઉપર પણ આખી પીડીએફ હર્ષ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. અને સ્પોકન ઇંગ્લિશનો આખો કોર્સ જે વેકેશનની અંદર શરૂ થવાનો છે, 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે પૂરું કરશે 12મું, એની સાથે જ 13મું એટલે કે સ્પોકન ઇંગ્લિશનો ચેલેન્જ બેચ નેક્સ્ટ લેવલ શરૂ થવાની છે, જેમાં પણ તમે જોડાઈ શકો અને કામ કરી શકો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.